મહુવા તાલુકાના કરચેલિયા ગામે ત્રીજા માળેથી 25 વર્ષીય યુવક નીચે પટકાતા મોત. કરચેલિયા ગામે લુહાર ફરિયામાં ખંડેર હાલતમાં આવેલ અરિહંત કોમ્પ્લેક્સના પાછળના ભાગે આવેલી ખંડેર હાલતની બિલ્ડિંગના ત્રીજા માળેથી જાહેર રોડ પર યુવક પટકાયો. કરચેલિયા ગામે લુહાર ફરિયાનો રહેવાસી અમિતભાઈ રાજુભાઈ નાયકા નામનો યુવક હોવાનું જાણવા મળ્યું હતું. અસ્થિર મગજના અમિતભાઈ રાજુભાઈ નાયકા અરિહંત કોમ્પ્લેક્સના પાછળના ભાગે આવેલી 3 માળની ખંડેર બિલ્ડિંગ પરથી પટકાતા સમગ્ર કરચેલિયા ગામે અરેરાટી મચી ગઈ હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર યુવક છેલ્લા 2-3 દિવસથી અસ્થિર મગજ ધરાવતો હતો. યુવકે અગાઉ પણ માનસિક સ્થિતિ ગુમાવી હતી. ઘટનાની જાણ મહુવા પોલીસને થતાં મહુવા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતકની બોડીનો કબજો મેળવી લાશને પીએમ માટે લઈ જવાઈ હતી. મહુવા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી.